લાકડી લાકડી પછી ડાળખી ક્યાં છે યસ દાળખી અને ગોળ ડીશ ઓકે રિંગ યસ રિંગ કેટલા જા જોરદાર એક વાર જોરદાર થયો ભાઈ માટે ભાઈ બોલે ના બોર વેચાય ભાઈ એટલી બધી આશ લેવું 8 વસ્તુ થઈ છે ઓકે ખૂબ સરસ યસ ઓકે સરસ થેન્ક યુ બેન આવો ત્રણ રબર 4 હાથની બહાર પહેરવાની રિંગ રિંગ ઓકે 5 બાકસ આની અંદર છે ક્યાં છે ક્યાંથી ગોત્યું ને 6 7 8 કાચ 9 રેતી 10 રેડી છે 10 ઓકે 11 કાગળ 12 કીટ આવી બકલ હે હા 11 12 ઓકે 12 ઓકે કોણ પરેશ સર હાજુ ઓકે આવો બે હવે જેને જવાબ આવડે એને બમ બમ બોલે કહેવાનો શું કહેવાનું છે બમ બમ બોલે શોખ વાગ્યો નવું જાગીને મોઢું ધોવા માટે મેં નળ શરૂ કર્યો એટલે નળમાં પાણી ન આવ્યું ને હવા આવી અને ત્યારબાદ ફ્રેશ થયો અને મંદિરે દર્શન કરવા ગયો દર્શન કરીને હું ને મારા પપ્પા જૂની બાઇક લઈને આવ્યા હતા પેલા તો કિક મારી અને એવામાં અમે ઘરે હજી પહોંચવામાં એવામાં એક સ્પોર્ટ બાઇક લઈને ત્યાંથી નીકળ્યો એવામાં અમે ઘરે પહોંચ્યા એટલે ત્યાં મારું ઘર રેલવે સ્ટેશનની બાજુમાં અને ત્યાંથી એક ટ્રેન પસાર થઈ આવો ટ્રેનનો અવાજ સાંભળી અને મારા ભાઈનો લાલો રડવા લાગ્યો એટલે મેં ભાભીને કીધું અને શાંત કરો એ રાંધતા હતા હું ત્યાં ગયો એટલે મને જોઈને કુકરે સીટી મારી ફિરાઈ નીકળી ગયો એટલે ક્યાંક ટીવી પડી હતી મેં ટીવી શરૂ કરી તેમાં બાહુબલી મૂવી શરૂ હતું કટપ્પા અને કાલિકે વચ્ચે યુદ્ધ શરૂ હતું અને બાહુબલી અને એમાં જે કાલિકે એની ભાષામાં કઈક બોલ્યો કઈ ખબર ન પડી આના કરતા કઈક બીજી ચેનલ શરૂ કરું તો એમાં રાનુ મંડલજી ગીત ગાતા હતા मेरी सांसों में तू है समाया मेरा जीवन तो है ते હું આના કરતા કઈક બીજું કરું તો એવામાં શકીરા ઇંગ્લિશ સોંગ
કઈ ખબર ન પડ્યો. હું આના કરતા કઈક બીજી ચેનલ શરૂ કરું. તેમાં છેલ્લો દિવસ મૂવી શરૂ હતું અને કોફીનો ઓર્ડર કરે છે. તે મારા માટે કોફી કેમ માંગાય? હવે મંગાઈ તો મંગાઈ, પી લે ને. મારે પીવી હતી. તારે પીવી તો તારા માટે મંગાઈ જોઈતી હતી, મારા માટે કેમ મંગાઈ? હવે આપણે બે આવ્યા છીએ, પી લઈએ. તારે મને પૂછ્યું તો જોઈતું હતું ને તે મારા માટે કોફી કેમ મંગાઈ? મેં તને કેટલી વખત કીધું મારા માટે કોફી નહીં મંગાઈ, તો મારા માટે કોફી મંગાઈ. મેં તને કેટલી વખત કીધું મારા માટે કોફી નહીં મંગાઈ, બીજા વાળા બોલે તો મારા માટે કોફી મંગાઈ. મેં તને કેટલી વખત હું આના કરતા કંઈક બીજી ચેનલ શરૂ કરું. તો બીજી ચેનલ શરૂ કરી તો એમાં કાર્ટૂનની ચેનલ શરૂ હતી, ડોનાલ્ડ ડક. હું કહું આના કરતા કંઈક સાચું બતાવે ને એવું કરું. એમાં ડિસ્કવરી ચેનલ શરૂ કરી એટલે સુંદર મજાનો પક્ષીઓનો અવાજ આવતો હતો. એવામાં સિંહે ગર્જના કરી. આવો સિંહનો અવાજ સાંભળી અને એક ઘેટા બકરાનું ટોળું હતું એટલે એમાં ઘેટાનું બચ્ચું રડવા લાગ્યું. બે બે આમથી ને મમ્મી દોડતા દોડતા આવ્યા. બે 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 આમથી ને બાપા આવ્યા. એટલે ત્યાંથી થોડોક આગળ ગયો. આગળ ચાલ્યો એટલે ગામના બાદર ઉકળો ખોરતા હતા ગધેડા ભાઈ ને ભૂંદરા ભાઈ. એટલે મને જઈને ભૂંદરું અને ગધેડો એમાં આગળ ચાલ્યો. થોડોક આગળ ગયો એવામાં આકાશમાંથી એક હેલિકોપ્ટર. અને એવામાં નીચેથી એક રિક્ષા. એટલે ત્યાંથી થોડોક આગળ ચાલ્યો એટલે બહુ અંધારું થઈ ગયું ને, અંધારામાં મને બહુ ડર લાગે એટલે ભૂતનો બંગલો હતો એમાં ગયો. એટલે એમાં પવન આવ્યો. પેલા પવનના લીધે ત્યાં બાણો હતું એની જાતે ખુલી ગયું. પાંચ, છ, સાત, આઠ, 9, 10, 11. ઓકે, ખૂબ સરસ. આવો ફ્રાય ને રોટલો કોથમરી ના તમે આ રીંગણા ખવડાવ્યા. આવો